દર્શક મિત્રો, આજે તારીખ 4/8/2014 હું ડોલર અમીપરા ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। 750 વર્ષ જૂના રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના બીજા સોમવારે ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી। રાજકોટમાં આ વખતે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરવા માટે અનેક ગિફ્ટ એન્ડ આર્ટિકલ્સની વસ્તુઓ જોવા મળતી હતી। ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર આવેલી ગંગા ક્ષેત્રી સ્કૂલમાં રાખડી સ્પર્ધાનું આયોજન। ગોંડલમાં આશાપુરા ચોકડી પાસે 110 બોટલ દારૂ ભરેલ ઇનોવા કાર ઝડપાઈ। હવે જોઈએ સમાચાર વિગતવાર। 750 વર્ષ જૂના રામનાથ મહાદેવના મંદિરે શ્રાવણ માસના બીજા સોમવારે પણ ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી। રાજકોટ ગામનું પૌરાણિક મંદિર એટલે રામનાથ મહાદેવનું મંદિર। મહાદેવનું મંદિર શહેરની આજી નદીની વચ્ચોવચ આવેલ છે। રામનાથ મહાદેવ સ્વયંભૂ મંદિર છે। આ મંદિર સાથે અનેક લોકવાયકા જોડાયેલી છે। 750 વર્ષના આ પૌરાણિક મંદિરે આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારે ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી। રાજકોટ શહેરમાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે। રાજકોટનું સૌથી જૂનું અને પૌરાણિક સ્વયંભૂ શિવ મંદિર એટલે રામનાથ મહાદેવનું મંદિર। રામનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ અનેરો છે। રામનાથ મહાદેવ રાજકોટ ગામના દેવતા છે। અંગ્રેજોના સમયમાં મરાઠી સુબાઓ રાજકોટ ખંડણી ઉઘરાવવા આવતા હતા। તે સમયે એક સુબાને એવી ટેક હતી કે મહાદેવના દર્શન કર્યા બાદ જ પાણી પીવું। સુબાએ 4 દિવસ નકોડા પાણી વગર કાઢ્યા હતા। તે સમયે સુબાને રાત્રે ભગવાન રામનાથ સપનામાં આવ્યા અને જણાવ્યું કે નદીની વચ્ચે ધૂળ દૂર કરશે તો મારા દર્શન થશે। આ ઉપરાંત રાજકોટના રાજવી લાખાજીરાજ બાપુએ રાજકોટ ગામમાં આજથી 90 વર્ષ પહેલા પ્લેગનો રોગ ફાટી નીકળતા બાપુએ રામનાથ મહાદેવની ટેક લીધી હતી કે મારા ગામમાં પ્લેગનો રોગ નહીં ફેલાય તો હું તમને આખા ગામમાં મારા ખભા પર બેસાડીને ફરીશ। તે દિવસથી એટલે કે આજથી 90 દિવસથી રામનાથ મહાદેવની રાજકોટના રાજમાર્ગો પરથી ભવ્ય વર્ણાભિની નીકળે છે। પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મોટી સંખ્યામાં સ્વયંભૂ રામનાથ મહાદેવના દર્શને આવે છે। આજે આજી નદીના પટમાં બેઠેલા મહાદેવ મંદિરે અનેક કાર્યક્રમો પણ કરવામાં આવે છે। આજ સવારથી જ હજારો લોકોએ રામનાથ મહાદેવના દર્શન કર્યા હતા। રામનાથ મહાદેવે હજારો લોકોની મનોકામના પૂરી કરી છે। વાંકાનેરના મહારાણીને પણ રામનાથ મહાદેવે પરચો આપ્યો છે। બરોબર આજી નદીની વચ્ચે આ પૌરાણિક મંદિર આવેલું છે। રાજ્ય સરકાર અથવા તો રાજકોટ મહાનગરપાલિકા મંદિરની આજુબાજુમાં હરવા ફરવાનું સ્થળ ઊભું કરવામાં આવે અને મંદિરને હેરિટેજમાં મૂકવામાં આવે તો રામનાથ મહાદેવ મંદિર મોટું યાત્રાધામ બની જાય તેમ છે। આજી રિવરફ્રન્ટ જ્યારે થાય ત્યારે વાત, પણ હાલ તો નદીમાંથી પ્રદૂષણ દૂર કરવું જોઈએ। આજી માતા જેમના પગ પખાડે છે તેવા રામનાથ મહાદેવે અનેક ભક્તોની મનોકામના પૂર્ણ કરી છે। સ્વયંભૂ પ્રગટેલા શિવજીના દર્શન કરવા માટે શ્રાવણ માસમાં ભારે ભીડ હોય છે। લોકો સૌરાષ્ટ્રભરમાંથી આસ્થા સાથે રામનાથ મહાદેવની પૂજા કરવા માટે આવે છે। અહીં સાતમ આઠમનો મેળો પણ ભરાય છે। રામનાથ મહાદેવના ભક્તો દ્વારા દર શ્રાવણ માસના સોમવારે હજારો લોકોને ફરાળ કરાવવામાં આવે છે, જેનો હજારો લોકો લાભ પણ લે છે। આ મંદિરનો ખરેખર ઇતિહાસ એવો છે કે આ 500 થી 600 વર્ષ જૂનું છે। રાજકોટ પહેલાનું આ મંદિર છે જે નદી વચ્ચે આવેલું છે અને આમનો ઇતિહાસ જોવા જઈએ તો એવો છે કે વડોદરાના જે મહારાષ્ટ્ર રાજા હતા સયાજીરાવ ગાયકવાડ, એમના સુબા હતા જે બહુ શિવ ભક્ત હતા અને એમને એવો નિયમ હતો કે ભગવાનની શિવ પૂજા કર્યા પછી જ પાણી પીવું એમ। અને એ સમયે શું હતું કે ગામ બધા દૂર હતા અને એમની અંદર નીચે ઘણા બધા ગામડા આવતા કે જેમને એ ખંડણી ઉઘરાવવા નીકળતા। એ સમયમાં એ લોકો ખંડણી ઉઘરાવવા નીકળ્યા હતા અને અહીંયા પહોંચ્યા ત્યારે એમને અઠવાડિયું 15 દી થઈ ગયું અને અઠવાડિયું 15 દી સુધી એમને સુબાએ કાંઈ ખાધું પીધું નહોતું અને પૂર્ણ રીતે એમને નબળાઈ આવી ગઈ હતી। એમને મનમાં એવો સંકલ્પ કર્યો કે જ્યારે ભગવાન શિવજી અહીંયા એમને દર્શન આપે અને પૂજા કરે પછી જ આગળથી જળ લઈ અને આગળ વધશે, એવું એને સંકલ્પ કર્યો અને અહીંયા અઠવાડિયું રોકાણ। અઠવાડિયા બાદ એમને ભગવાન સપનામાં આવ્યા અને એમને કીધું કે આ જગ્યાએ તું ખોદ, મારા લિંગના દર્શન થશે। એ રીતે બીજે દિવસે સવારે એમને ખોદ્યું અને રામનાથ મહાદેવના દર્શન થયા
અહીંયા પૂજા કરી અને આગળ વધ્યા. બીજો એક ઇતિહાસ એવો છે કે આ વખતે આપણે 11/8 ને 2014ના સોમવારે વર્ણાગી દાદાનું 91મા વર્ષનું નીકળશે, જેમનો ઇતિહાસ એવો છે કે 100 વર્ષ પહેલા અહીંયા પ્લેગ નામનો રોગ ફેલાણો હતો. એ સમયે કોઈ દવા દારૂ નથી અને રાજાએ ત્યારે ખૂબ જ ચેપી રોગ હતો, જેથી કરીને રાજાએ આમની માનતા લીધી હતી આપણે કે જો દાદા આ રેગ અહીંથી નાબૂદ થઈ જાય તો હું તમારું વર્ણાગી દર વર્ષે રાજકોટ શહેરમાં કાઢીશ ફુલેકર સ્વરૂપે, જે આપણે 11/8/2014ના સોમવારે નીકળવાનું છે. બરાબર. ઓમ નમો નારાયણ. જય રામનાથ મહાદેવ. અહીંયા રામનાથ મહાદેવનું મંદિર બહુ આદિ પુરાણું છે ને સાક્ષાત રામનાથ મહાદેવ અહીં સ્વયંભૂ બિરાજે છે અને તેમના પરચા અનેક છે અને તેમની પૂજા પાઠ કરવાથી સર્વ દુઃખો કષ્ટ હરે છે. અને અહીંયા નદી આવે છે ત્યારે રામનાથ મહાદેવ જળાભિષેકથી સાક્ષાત અંદર ડૂબી જાય છે અને તેમનો અપરંપાર પરચો છે રામનાથ મહાદેવ. શ્રદ્ધા અને વિશ્વાસથી રામનાથ મહાદેવ સર્વ ભક્તોને ફળે છે. દાદાની ઘણી શ્રદ્ધાથી અહીંયા આવું છું. 13 વર્ષ થયા. અહીંયા જે મનોકામના કરી પૂરી થાય છે અને દાદા સ્વયંભૂ છે, સ્થાપિત નથી. એટલે અહીંયા જે ગંદકી ને એવું છે એ મહાનગરપાલિકાએ દૂર કરવું જોઈએ. દાદાની જગ્યા સ્વસ્થ રાખવી જોઈએ. પબ્લિકે સમજવું અને મહાનગરપાલિકાએ પણ સમજવું જોઈએ. દાદા હૃદયની મનોકામના પૂરી કરે એવી શ્રદ્ધાથી હું નમન કરું છું. અને હું છેલ્લા 20 વર્ષથી દાદાને ત્યાં આવું છું ને બધાની મનોકામના લગભગ પૂરી જ થાય છે. દાદાનું એક બહુ મોટું મહત્વ છે કે ધજાની જે પણ માનતા લઈએ છે ને પૂરી થાય છે. બસ સાંજે એની આરતીનું બહુ મહત્વ છે. સાંજે આરતીમાં એક બીજી વિશેષતા છે કે અહીંયા જે બેઠા ને શ્વાસ એ ખુદ દાદાનું શંખ વગાડે છે. સાંજના આરતીના સમય જેવો દાદાનો ડંકો પડે તેવા શ્વાસ પણ એની શંખની જેમ ઉપર જોઈને એ શંખ વગાડે છે. એ પણ એ એક અહીંનો લાવો છે જોવા માટેનો આરતીના સમય. અને જે પણ અહીંયા આવ્યા છે ને કોઈ દી ખાલી હાથ નથી જતા. અને હું છે ને અહીં જેટલી માણસો આવ્યા છે એ બધાની મનોકામના પૂર્ણ કરે છે. શ્રી જય રામનાથ મહાદેવની જય. રાજકોટમાં આ વખતે ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી કરવા માટે અનેક વિવિધ ગિફ્ટ અને આર્ટિકલની વસ્તુઓ જોવા મળી હતી. રાજકોટમાં આ વખતે ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી કરવા માટે અનેક ગિફ્ટ એન્ડ આર્ટિકલની વસ્તુઓ જોવા મળી હતી. જોકે આજે દરેક ક્ષેત્રમાં મોંઘવારીનો માર લોકોને સહન કરવો પડે છે, ત્યારે તમારે તમારા ફ્રેન્ડ માટે જો સારી ગિફ્ટ લેવી હશે તો મોંઘવારીનો માર સહન કરવો પડશે. આજે દરેક ગિફ્ટ એન્ડ આર્ટિકલમાં 10 થી લઈને 15% ભાવ વધારો જોવા મળતો હતો. આ દિવસે વેપારીઓ પણ સારું એવું કમાઈ લેતા હોય છે. દર વર્ષે ગિફ્ટ એન્ડ આર્ટિકલની વસ્તુઓમાં 10 થી લઈને 15% ભાવ વધારો જોવા મળે છે. આપણા દેશમાં છેલ્લા 15 વર્ષથી ફ્રેન્ડશીપ ડે ની ઉજવણીના ટ્રેન્ડ વધતો જાય છે. ભલે આપણા દેશમાં વેસ્ટર્નના લોકોને જોઈને છેલ્લા દર 15 વર્ષથી ફ્રેન્ડશીપ ડે ની ઉજવણીનો ટ્રેન્ડ શરૂ થયો છે. જોકે મહાભારતના અને રામાયણના સમયમાં પણ નિસ્વાર્થ ભાવે એકબીજા માટે મરી મિટવા સુધીનો પ્રેમનો ઉલ્લેખ છે, જેમાં કૃષ્ણ અને સુદામા, રામ, લખન અને ભરત તેનું ઉદાહરણ છે. ફ્રેન્ડ્સ, મને લાગે છે કે લાઈફની સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ મિત્રો જ છે. પહેલેથી આપણે ઘણું બધું એવું હોય કે આપણા પપ્પા, ભાઈ, મમ્મી ઘરે શેર ના કરી શકતા હોય, પણ ફ્રેન્ડ્સ સાથે આપણે બે ઝીઝક કાંઈ પણ વસ્તુ દિલની શેર કરી શકીએ, કાંઈ પણ કહી શકીએ. એ લોકો એવા હોય કે જ્યાં આપણે વિચારીને ન બોલવું પડે, કાંઈ પણ બસ મન થયું છે, આ શેર કરવું છે, થઈ ગયું કાંઈ પણ. અને સ્પેશિયલી હું માનું છું ત્યાં સુધી એવું નથી કે બે ગર્લ અથવા બે બોયઝ મિત્રો હોય. મારી ફેમિલીમાં એવું છે કે મારો ફ્રેન્ડશીપ ડે મારી મધરથી સ્ટાર્ટ થાય છે. સૌથી પહેલો ફ્રેન્ડશીપ બેલ્ટ હું એમને બાંધું છું અને શી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. તો મારું માનવું આવું છે કે કોઈ પણ ફ્રેન્ડ, અને ફ્રેન્ડની ઉંમર ન હોય, મારે દાદી છે એ પણ મારા બેસ્ટ ફ્રેન્ડ છે. તો ધેટ્સ વોટ આઈ ફીલ. ફ્રેન્ડશીપ ડે એટલે ઓગસ્ટ મહિનાનો ફર્સ્ટ સન્ડે એટલે ફ્રેન્ડશીપ ડે. આ વર્ષે 3 ઓગસ્ટના છે અને ખાસ કરીને આ વખતે ફ્રેન્ડશીપ ડે ઉપર રાજકોટમાં નાના બચ્ચાઓથી લઈ અને મોટી ઉંમરના સુધીના લોકોએ ફ્રેન્ડશીપ બેલ્ટ ખરીદ્યા છે. જે લોકો આજ એકબીજાને આપલે કરશે અને ફ્રેન્ડશીપ બેન્ડ બાંધશે.
ખાસ કરી નાના નાના કિડ્સની વાત કરીએ તો એના ટાઈપના બધા ફેન્સી બધા કેરેક્ટરવાળા બેલ્ટ આવેલા છે. મોટી ઉંમરની વાત કરીએ તો ગર્લ્સ લોકો છે એ બધા બોયઝ માટે લેધરના આજકાલ સિલેક્ટ કરે છે અને બોયઝ લોકો આજકાલ બ્રેસલેટવાળા લેડીઝ માટે સિલેક્ટ કરે છે. અને ખાસ કરીને બેલ્ટમાં વાત કરીએ તો હજારો પ્રકારની અલગ અલગ બેલ્ટ આવેલા છે, જેમાં બીટ્સવાળા છે, કોઈનવાળા છે, હાફ છે, હાફ તમે પહેરો હાફ બીજા પહેરે, એવા લોકેટ છે, કિચેન્સ છે. અને કાર્ડ્સમાં વાત કરીએ તો 50 પ્રકારના અલગ અલગ કાર્ડ્સ આવેલા છે, જેમાં માય બેસ્ટ ફ્રેન્ડ, ડિયર ફ્રેન્ડ એમ બધા અલગ અલગ મેસેજીસ છે. અને ગિફ્ટ્સમાં વાત કરીએ તો મગ્સ છે, ફોટો ફ્રેમ્સ છે, પર્સનલાઇઝ ગિફ્ટ છે, એ પ્રકારની ગિફ્ટ છે. અને ભાવ વધારાની વાત કરીએ તો 5 to 10% અપ થયો છે, પણ ફ્રેન્ડ્સ હોય છે તો એકબીજા માટે એ લોકો અન્ડરસ્ટેન્ડિંગ કરીને ખરીદી કરે જ છે. અને એક ગર્લ્સ એક બોયઝ 40-50 મિનિમમ બેલ્ટ ખરીદે છે અને એકબીજાને આપલે કરે છે. નહીં, ભાવના હિસાબે કોઈ ફરક નથી પડ્યો, કારણ કે ફ્રેન્ડ્સ હોય છે જે એકબીજાના પોકેટ મની સેવ કરીને અમુક રૂપીઝ હોય છે જે બેલ્ટ લઈ જ છે અને દર વર્ષે પૈસા અમુક રકમ બી વધારે જ લઈ છે લોકો. ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર આવેલી ગંગક્ષેત્રી સ્કૂલમાં રાખડી સ્પર્ધાનું આયોજન. રક્ષાબંધનનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર આવેલી ગંગક્ષેત્રી સ્કૂલમાં રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શાળાની 800 જેટલી છાત્રાઓએ ભાગ લઈ પોતાની જાતે જ વિવિધ રાખડીઓ બનાવી હતી. રાખડી બનાવ્યા બાદ શાળામાં જ એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનમાં રાખેલી વિવિધ રંગબેરંગી રાખડીઓ નિહાળી વાલીઓ પોતાના સંતાનોની કલા કારીગરીથી પ્રભાવિત થઈ ગયા હતા. પ્રદર્શનના અંતે સુંદર રાખડી બનાવનાર પ્રથમ 3 છાત્રાને પ્રોત્સાહિત કરવા ઇનામ આપી નવાજવામાં આવ્યા હતા. અમારી શાળા ગંગોત્રીમાં આજે રાખડી સ્પર્ધા ઉજવવામાં આવી છે. અમારી શાળાનો મુખ્ય હેતુ એ છે કે રાખડી સ્પર્ધા દ્વારા વિદ્યાર્થી હોય એમના જે ભણતર હોય એની સાથે એની વિવિધ કલા હોય તે પણ બહાર આવે, એમનામાં જે અંદરનું જ્ઞાન રહેલું છે એમનો જે શોખ છે એ પણ એમની સાથે બહાર આવે. રાખડી સ્પર્ધાનો મુખ્ય હેતુ એ છે કે બજારમાં તો ઘણી બધી રાખડીઓ અમને મળી આવે છે, પણ એ બાંધવાથી જે અમે ભાઈને બાંધી છે એનો આનંદ તો અમને આવે જ છે, પણ અમે જે પોતાની જાતે જ રાખડી બનાવીને અમારા ભાઈઓને બાંધી છે એનો આનંદ અમને અનેરો હોય છે. અને આ રાખડીમાં અમે રાખડી સ્પર્ધામાં અલગ અલગ વસ્તુનો ઉપયોગ કરે છે, જેમ કે અલગ અલગ વસ્તુ, જેમ કે ફૂલ દ્વારા ફોરમ મહેકાવીએ છીએ કે અમારા ભાઈ બહેનના સંબંધમાં કોઈ પણ આંચ ન આવે અને અમારા ભાઈ બહેનનો સંબંધ હંમેશા ફૂલની જેમ મહેકતો રહે છે. આ તો માત્ર એક જ ઉદાહરણ છે, આવા તો અનેક ઉદાહરણો છે, પણ રાખડી સ્પર્ધાનો મુખ્ય હેતુ એ જ રહ્યો કે બધાના અંદરની બધા જે કલા હોય તે બહાર નીકળે. અમારી સ્કૂલની અંદર આજરોજ રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. રાખડી સ્પર્ધાનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલી શક્તિઓને બહાર લાવવા માટે અને બાળકોમાં એક લાગણીઓ હોય છે કે હું મારી જાતે રાખડી બનાવી અને મારા ભાઈને એ રાખડી બાંધું, એ હેતુથી રાખડી સ્પર્ધાનું આયોજન આજરોજ કરવામાં આવેલ છે. તમામ રાખડીઓ બનાવનાર વિદ્યાર્થીઓને એમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આવનારને સ્કૂલ તરફથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. તમામ રાખડીઓ આજરોજ અમે ખુલ્લી મૂકી અને વાલીઓ તથા વિદ્યાર્થીઓને પ્રદર્શન રૂપે ખુલ્લી મૂકવામાં આવેલ છે. ગોંડલમાં આશાપુરા ચોકડી પાસે 110 બોટલ દારૂ ભરેલ ઇનોવા કાર ઝડપાઈ. રાજકોટ રૂરલ પોલીસના એસપી તરીકે ગગનદીપ ગંભીર આવતા જીવનના તમામ તાલુકામાં કડક ચેકિંગની ઝુંબેશ હાથ ધરી છે. ગોંડલમાં પણ આશાપુરા ચોકડી, ગુંદાળા ચોકડી સહિતના વિસ્તારોમાં દિવસ રાત વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે મોડી રાત્રે ગોંડલથી આશાપુરા ચોકડીએથી એક ઇનોવા કાર નંબર JJ5CA 3545 પૂર ઝડપે નીકળતા પોલીસને શંકાસ્પદ જણાતા તેનો પીછો કર્યો હતો, પરંતુ ગુંદાળા ચોકડી પાસે કારના ડ્રાઈવરે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા ઇનોવા કાર એક પાનની દુકાનમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. કારનો ડ્રાઈવર ત્યાંથી નાસી છૂટ્યો હતો. પોલીસે કારની તલાશી લેતા 110 બોટલ દારૂ મળી આવ્યો હતો. આ ઘટનાથી પોલીસે શહેરના તમામ વિસ્તારોમાં નાકાબંધી ગોઠવી દીધી હતી. કાર મૂકીને ભાગેલો ડ્રાઈવર જામવાડી ચોકડી તરફ જતા પોલીસે તેનો પીછો કર્યો હતો અને
અને તેને પકડી પાડ્યો હતો. પોલીસે ડ્રાઈવરની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ભાવિન રાજેશ પાઠક જણાવ્યું હતું અને પોતે પોરબંદર રહે છે તેમ જણાવ્યું હતું. કચ્છથી દારૂની બોટલ પોરબંદર લઈ જઈ રહ્યો હતો. પોલીસે 110 બોટલ દારૂ, ઇનોવા કાર અને એક મોબાઈલ મળી કુલ 6,34,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આગળ તપાસ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આપણું નામ જ છે. હા, આજરોજ ગોંડલ સિટી પોલીસના વિસ્તારમાં કોમિંગ નાઇટ રાઉન્ડમાં અમે સિટી 1 મોબાઈલમાં હતા. અમારી સાથે પોલીસ સ્ટાફના માણસોમાં હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ પ્રભાતસિંહ અને ડ્રાઈવર વિપુલભાઈ નવા યાર્ડ માર્કેટ યાર્ડ પાસે ચેકિંગ કરતા એક ઇનોવા ગાડી GJCF 3545ની ઊભી ન રહેતા શંકા જતા તેનો પીછો કરતા ઓવરબ્રિજથી નીચે ઉતરતા આ ગાડી ડાબા હાથે બનાવેલ છાપરામાં ઘૂસી ગઈ અને અમે પહોંચે તે સમય દરમિયાન ડ્રાઈવર ભાગી ગયેલ ગાડી ખૂંચી નહીં અને ગાડીને ઝડપી કરતા જોતા તેમાં ઇંગ્લિશ દારૂની પેટીઓ ભરેલી હતી, જે ગણતરી કરતા 110 બોટલ જેવી થાય છે, જે ટોટલ 33,000 રૂપિયાનો માલ, તેમાં આશરે 6 લાખ રૂપિયાની ગાડી અને મોબાઈલ મળી 6,34,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આરોપીને PCR મોબાઈલ 100ને પણ મેસેજ આપેલો કે માણસ આવી રીતે ઉતરીને ભાગી ગયેલ છે. એની તપાસમાં હતા. અમો પણ જામવાડી પહોંચ્યા, PCR પણ તપાસમાં હતી. એ સમય દરમિયાન આરોપી ચપ્પલ પહેર્યા વગર હોય તેને રોકી પૂછપરછ કરતા તેને કબૂલાત આપતા તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ છે અને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. દર્શક મિત્રો, હવે સમય છે નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અન્ય સમાચાર, તો જોતા રહો ચાંદની ન્યૂઝ. જન્માષ્ટમીના તહેવારોનો ભવ્ય મેળો એટલે રિયલ જન્માષ્ટમી મેળો. ચાલો રિયલ જન્માષ્ટમી મેળામાં. ચાલો રિયલ જન્માષ્ટમી મેળામાં, જ્યાં આપના પરિવાર અને મિત્ર મંડળ સાથેનો આનંદ માણવાનો મેળો એટલે રિયલ જન્માષ્ટમી મેળો. રાજકોટને આંગણે એટલે રેન્જર, નાવ, ઓક્ટોપસ, ટાવર, ફજત અને ચકરડીનો આનંદ તો ખરો જ. તારીખ 14/8/2014 થી તારીખ 10/9/2014 સુધી નાના મહુવા ચોકડી પાસે 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ. જન્માષ્ટમીના તહેવારોનો ભવ્ય મેળો એટલે રિયલ જન્માષ્ટમી મેળો. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. હવે જોઈએ વધુ સમાચાર. રાજકોટના ભાજપના અગ્રણી નેતા અને કિસાન મોરચાના પ્રમુખ દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવતા ઝડપાયા. રાજકોટના ભાજપના અગ્રણી નેતા અને કિસાન મોરચાના પ્રમુખ ડોક્ટર ભગવાનજી પટેલ આજે દારૂ પીધેલી હાલતમાં રોડ પર કાર ચલાવતા ઝડપાયા હતા. જાણે કોઈ હિસ્ટ્રી સીટરની કારમાંથી હથિયારો મળ્યો તે રીતે ડોક્ટર પાસેથી હથિયારો મળી આવ્યા હતા. એક નાની ગન અને એક છરી તેની પાસેથી મળી આવી હતી. ભાજપના અગ્રણી નેતા અને છેલ્લા ઘણા સમયથી કિસાન મોરચાનું બેનર લગાવીને ફરતા આ ડોક્ટર ઝૂમતો ઝડપાયો હતો.
જોકે તેની પાસેથી એક ડુપ્લિકેટ પ્રેસ કાર્ડ પણ મળી આવ્યું હતું. B ડિવિઝન પોલીસ દ્વારા ડોક્ટરને રસ્તા પર કાયદાનું ભાન કરાવીને બાદમાં તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. એક ડોક્ટર દરજ્જાની વ્યક્તિ આ રીતે પકડાતા આજે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ચકચાર મચી ગયો છે. જોકે પ્રથમ તો ડોક્ટરે પોલીસ સમક્ષ ભાજપના નામે ભારે સીન કર્યા હતા. જોકે ભાજપનું ના ચાલતા પ્રેસના નામે સીન કર્યા હતા. જોકે B ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓએ ડોક્ટરને કાયદાનું ભાન કરાવ્યું હતું. ગઈકાલે નાઇટ ડ્યુટી દરમિયાન પ્રદ્યુમન પાર્કની બાજુમાં અમે પહોંચ્યા તો એક સિટી હોન્ડા કાર શંકાસ્પદ હાલતમાં જણાતા રોકીને ચેક કરેલ તો અંદર એક ડોક્ટર ભગવાનજીભાઈ પી પટેલ કરીને હતા. એનું નામઠામ એડ્રેસ પૂછ્યું તો પોતે ધન્વંતરી હોસ્પિટલ મવડી પ્લોટમાં ધરાવે છે અને પોતાનો હોદ્દો પ્રેસિડેન્ટ કિસાન મોરચા રાજકોટ બીજેપી તરીકે પોતાની ઓળખાણ આપેલ. અને કારમાં ચેક કરતા સ્ટીલના હાથાવાળું 1.5 ફૂટનું એક ધાર્યું મળી આવેલ અને રિવોલ્વર બ્લેક કલરની હતી. ચેક કરતા એરગન છે એવું જાણવા મળેલ છે. તો એના વિરુદ્ધ એક પીધેલી હાલતમાં કાર ચલાવવા બાબતનો ગુનો દાખલ કરેલ છે. તેમજ કમિશનર સાહેબના જાહેરનામાનો ભંગ કરેલ હોય, હથિયાર હોય, ધાર્યું અને રિવોલ્વર એનો પણ અલગથી કેસ કરેલ છે. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના મુખ્ય અધિકારીને કલેક્ટર દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના મુખ્ય અધિકારીને ઉચ્ચાપદ મામલામાં રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવતા સરકારી અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. ભૂતકાળમાં વહીવટી ગોટાળાઓની અનેક ફરિયાદના પગલે સુનિલ રિવારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના સાધનો લેવાના બિલમાં અને ચેકમાં ગોટાળા કર્યા બાદ જિલ્લા કલેક્ટરને ફરિયાદ મળતા જિલ્લા કલેક્ટર દ્વારા રિપોર્ટ ગાંધીનગર રિપોર્ટ કરવામાં આવ્યો હતો. બાદમાં તેના પર અધિકારીઓ દ્વારા ઇન્કવાયરી કર્યા બાદ સુનિલ તિવારીને ગાંધીનગરના ડિઝાસ્ટર મેનેજમેન્ટના મુખ્ય અધિકારીઓના આદેશ બાદ રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી સસ્પેન્ડની બેકના પગલે સુનિલ તિવારી રજા પર ઉતરી ગયો હતો. રાજકોટમાં આવેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે નેક કમિટીના સભ્યો આવી પહોંચ્યા હતા. રાજકોટમાં આવેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે નેક કમિટીના સભ્યો આવી પહોંચ્યા હતા. 12 માસ પરીક્ષા લેતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંચાલકો માટે આજથી 4 દિવસ કસોટીના ચાલુ થયા છે. નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કમિટી દ્વારા આજે સવારથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 2.93 પોઈન્ટ મળેલા છે. ત્યારે વધુ સારા પોઈન્ટ મેળવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંચાલકો મરણીયો પ્રયાસ કરી રહ્યા છે. સતત 4 દિવસ સુધી કેન્દ્ર સરકારની નેક કમિટીના 7 સભ્યો મૂલ્યાંકન કરશે. ભૂતકાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનેક ગોટાળાઓ અને છબરડાઓ બહાર આવ્યા છે. વારંવાર પેપરો ફૂટી જવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે છેલ્લા 3 દિવસથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંચાલકો યુનિવર્સિટીને અરીસા જેવી દેખાડવા માટે પ્રયાસો કરી રહ્યા છે. નેક કમિટી આજે જુદા જુદા ભવનોની મુલાકાત પણ લેશે. આજે સવારે નેક પીયર ટીમના ચેરમેન અને એમના ટીમ મેમ્બર્સ સૌરાષ્ટ્રની ટીમમાં સવારે 9:30 વાગે આવી ગયા અને એમનું સ્વાગત થયું. ત્યારબાદ પહેલું ઇન્ટરેક્શન સેક્શન પૂર્ણ થયું સ્ટીયરિંગ કમિટી સાથેનું. ત્યાર પછી વિવિધ ભવનમાં નેકના જે સભ્યો છે 2 ગ્રુપમાં વિવિધ ભવનની મુલાકાતે ગયેલા છે. આ વખતે અમે આશાવાદી છીએ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગ્રેડ A મળશે. લાસ્ટ ટાઈમ આપણે ગ્રેડ A જસ્ટ માર્જિન માટે આપણે મિસ કરી ગયા છે. 2.93 CGPAથી આપણે B ગ્રેડ મળેલો, પણ આ વખતે એ પછી જેટલા કમ્પ્લાયન્સ હતા 15 જેટલા આપણા જે લાસ્ટ યર 2009માં કમ્પ્લાયન્સ હતા એ બધા કમ્પ્લાયન્સ સારી રીતે પૂર્ણ કર્યા છે
અને યુનિવર્સિટી આશાવાદી છે કે ગ્રેડ A માં આપણું મૂલ્યાંકન થશે. ફિલ્મ સ્ટાર મહેક ચહલના હસ્તે દેશમાં પ્રથમ ઇન્ટિરિયર ડિઝાઇનના પ્રોગ્રામનું લોન્ચિંગ. બિગ બોસ નચબલીએ ફેમ બોલીવુડ સ્ટાર મહેક ચહલ દ્વારા INIFD સેન્ટર ખાતે ઇન્ટિરિયર ડિઝાઇનર બનવા માંગતા વિદ્યાર્થીઓ માટે ભારતભરમાં પહેલી વખત શરૂ કરવામાં આવેલ ખાસ ઇન્ટિરિયર ડિઝાઇનના INIFD એકેડેમી ઓફ ઇન્ટિરિયર્સ નામના પ્રોગ્રામનું લોન્ચિંગ કરાયું હતું. ભારતમાં વિશિષ્ટ રીતે ચેઇન સિસ્ટમ દ્વારા ફક્ત ઇન્ટિરિયર ડિઝાઇનની તાલીમ આપતી સંસ્થા એક પણ નથી. ફેશન ડિઝાઇન ક્ષેત્રે સફળતાપૂર્વક 20 વર્ષ પૂર્ણ કરનાર આ સંસ્થાએ હવે ઇન્ટિરિયર ડિઝાઇન ક્ષેત્રે ઝુકાવ્યું છે અને હવે વિદ્યાર્થીઓ ઇન્ટિરિયરમાં સ્પેશિયલાઇઝેશન કરી શકશે. ભારતની સૌથી વિશાળ ડિઝાઇન સ્કૂલ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇન દ્વારા આવા વિશિષ્ટ ઇન્ટિરિયર ડિઝાઇનના રાષ્ટ્રવ્યાપી પ્રોગ્રામનું લોન્ચિંગ કરાયું હતું. આ પ્રોગ્રામમાં આંતરરાષ્ટ્રીય જાયન્ટ્સ દુરાબેલ લિવિંગ બાથરૂમ્સ, CIA ઇન્ટરનેશનલ અને હેલો કિટી ફર્નિચરનો નોલેજ પાર્ટનર તરીકે સહયોગ સાંપડ્યો છે, જેઓ ઇન્ટિરિયર ડિઝાઇનના સ્ટુડન્ટ્સને આ ક્ષેત્રે કારકિર્દી બનાવવાની તક આપશે. જેમાં 2 વર્ષનો PG સ્પેશિયલાઇઝેશન પ્રોગ્રામ, 3 વર્ષ સ્પેશિયલાઇઝેશન, 2 વર્ષના એડવાન્સ પ્રોગ્રામ અને 2 વર્ષનો ફાઉન્ડેશન પ્રોગ્રામનો કોર્સ સામેલ છે. लेकिन मैं मानती हूँ कि मैं खुद एक क्रिएटिव हूँ, आप सब भी क्रिएटिव हैं. जो पत्रकार होते हैं या फिर जो टीवी में काम करते हैं, मीडिया के पीछे काम करते हैं, न्यूज़ चैनल, कोई मेकअप आर्टिस्ट बनता है, कोई एक्टर बनता है. सो आई एम वेरी हैप्पी कि INIFD जो इंस्टीट्यूट 3 साल का कोर्स है, आप यहाँ स्टडी करने के बाद अब्रॉड में जाकर इंडिया की हो तो उनकी आंखें इतनी बड़ी हो जाती हैं, तो वहाँ से साफ ज़ाहिर पता चलता है कि इंडिया इस दौर में बहुत आगे पहुँच चुके हैं. इंडिया एंड चाइना इज़ वन ऑफ द 2 कंट्रीज़ मुझे लग रहा है पूरी दुनिया में जो बहुत फास्ट फॉरवर्ड अभी बहुत फास्ट स्पीड में जा रहे हैं. हमारा जो टेक्सटाइल्स है वो तो सबको पता है, पूरी दुनिया में फेमस है. हमारे शिफॉन्स, हमारे सिल्क, हमारे कलर्स. अगर आप कोई भी वेस्टर्न कपड़े में देखो तो उनमें हमारे ही फैब्रिक्स ज़्यादातर चाइना या इंडिया से ही फैब्रिक्स होते हैं. हमारे डिज़ाइनर्स जो हैं दे आर सो टैलेंटेड. जैसे सबको पता है हमारे डिज़ाइनर्स के फैशन शोज पेरिस में हैं, न्यूयॉर्क में हैं, लंदन में हैं, और ये सिर्फ अब से अभी नहीं, ये काफ़ी सालों से चलता आ रहा है. सो आई एम वेरी प्राउड to be from India and to be from a place where fashion is so big. आप बॉलीवुड में हैं, आपका ड्रीम रोल क्या है? I think एक आर्टिस्ट के लिए एक ऐसा रोल हमेशा बहुत ज़रूरी होता है जो उनके लिए चैलेंजिंग हो. ग्लैमरस रोल और ये रोल जो है तो ज़्यादातर सब ही करते हैं, क्योंकि एक चीज़ जो होती है कमर्शियल सिनेमा में ज़्यादातर ग्लैमरस रोल्स होते हैं. चैलेंजिंग रोल्स मेरे लिए ऐसे होंगे, मैं आपको एग्जांपल देती हूँ. जैसे मेरे जो एक फेवरेट एक्ट्रेस है वो है श्रीदेवी जी, तो उन्होंने जो रोल किया था सदमा में, दैट इज़ वन ऑफ माई फेवरेट रोल्स. तो ऐसे रोल जो होते हैं वो बहुत चैलेंजिंग होते हैं. डायरेक्टर को आपके अंदर से एक्टिंग निकालनी होती है, आपको अपना बेस्ट परफॉर्मेंस देना होता है. अभी जैसे ये फिल्म आ रही है प्रियंका की, मैरी कॉम किक बॉक्सिंग के ऊपर, मैं मानती हूँ ऐसे भी रोल जो होते हैं वो भी चैलेंजेस बहुत होते हैं. જેતપુરમાં 2 ભાઈઓ વચ્ચે વીજળી બિલ ભરવા બાબતની તકરાર ખૂનમાં પરિણમી. જેતપુર શહેરના બળદેવધાર પાછળના વિસ્તારમાં રહેતા કોળી પરિવારના 2 ભાઈઓ વચ્ચે વીજ બિલ ભરવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થતા નાના ભાઈ સુનિલ બાબુભાઈ બારૈયાએ મોટા ભાઈ ભાવેશ ઉપર ભો પાસે જ પડેલ બાવળના લાકડા વડે હુમલો કરી હાથ પગ અને માથામાં જોરદાર ફટકા મારતા લોહીલુહાણ હાલતમાં ભાવેશને સારવાર માટે જેતપુર સરકારી દવાખાને લાવવામાં આવ્યો હતો, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ રેફર કરતા ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. હુમલાનો બનાવ હત્યામાં પરિણમતા મંજુલાબેન બાબુભાઈ બારૈયાએ પોતાના નાના પુત્રે મોટા ભાઈની લાકડા વડે હુમલો કરી મોત નીપજ્યાની ફરિયાદ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ખૂનનો ગુનો નોંધાતા જ તપાસનીશ પીઆઈ તુરંત જ હરકતમાં આવી
બનાવ સ્થળે એફએસએલની ટીમને લોહીના નમૂના લેવા માટે મોકલી આપી હતી અને હત્યા નિપજાવીને ભાગી જનાર નાના ભાઈને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. ગઈકાલે સાંજે 6:30-7 વાગ્યાના સુમારે નવાગઢ પાસે આવેલ ઈદગાહ મસ્જિદ પાસે સુનિલ બાબુભાઈ બારૈયા અને એનો ભાઈ ભાવેશ બાબુભાઈ બારૈયાને બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયેલો. બંને ભાઈઓ વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો. એમાં સુનિલે ભાવેશ ઉપર કોઈ બોથડ પદાર્થના ઘા કરી અને માથામાં, હાથમાં, પગમાં ગંભીર ઈજા પહોંચાડી અને ભાગી ગયેલો. દરમિયાન એને ભાવેશની માતા મંજુલાબેન હોસ્પિટલે લઈ ગયા અને હોસ્પિટલે સારવાર દરમિયાન પહોંચે એ રાજકોટ ડોક્ટરે એને મરણગીર જાહેર કરેલો, જેથી મંજુબેન બાબુભાઈનું ફરિયાદ લેવામાં આવેલી છે અને કયા કારણસર ઝઘડો થયેલો છે અને હાલ આરોપી ઘરેથી એની પત્નીને લઈ અને નાસી ગયેલ હોય એની શોધખોળ ચાલુ છે અને તપાસ ચાલુ. જીવંતિકા માનું પ્રથમ મંદિર રાજકોટના રજપૂતપરામાં આવેલ છે. આપણા હિન્દુ ધર્મમાં 18 પુરાણો છે. તેમાંથી સૌથી મોટું સ્કંદ પુરાણ છે. એ સ્કંદ પુરાણના શ્રાવણ મહાત્મય વિભાગમાં સર્વમંગલા જીવંતિકા માની વાત લખેલી છે. આ બાળકોના માતાજી છે. પોતાના સંતાનોની રક્ષા માટે બહેનો આ જીવંતિકા માનું વ્રત શ્રાવણ માસના શુક્રવારે કરે છે. સંતાનો દેવાવાળી અને સંતાનોની રક્ષા કરવાવાળી માં જીવંતિકાનું પ્રથમ મંદિર રાજકોટના રજપૂતપરામાં આવેલું છે, જેની સ્થાપના માય ભક્ત જય અંબેલાલ દવેએ કરેલી છે. આ ગૃહ મંદિરમાં ભક્તો દર્શન કરે છે અને બાળકોને પ્રિય એવી પ્રસાદી ધરાવે છે. દ્વારકાધીશ મંદિરના સર્વ પૂજારીઓએ આજે આ મંદિરના શણગાર કરેલ છે અને 56 ભોગ પણ ધરાવેલ છે. સૌ ભક્તોને દર્શન કરવાનું આમંત્રણ મંદિરના મહારાજ એન પ્રસાદ દવેએ જણાવેલ છે. માં જીવંતિકા બધાના સંતાનોનું સર્વ પ્રકારે કલ્યાણ કરે એવી માને આજના શુભ દિને પ્રાર્થના છે. આજે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે સર્વમંગલા જીવંતિકા માનું વ્રત બહેનો પોતાના બાળકોના રક્ષણ માટે કરે છે. આ જીવંતિકામાં જે લોકોને સંતાનો ન થતા હોય અથવા તો સંતાનો સાજા માંદા રહેતા હોય અથવા તેમની કારકિર્દી બરાબર ન હોય તો જીવંતિકા માની કૃપા મેળવવા માટે બહેનો આ માતાજીનું શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે વ્રત કરે છે. આ જીવંતિકા માની વાત આપણા 18 પુરાણોમાં સૌથી મોટું જે સ્કંદ પુરાણ છે એમાં છે. એ સ્કંદ પુરાણના શ્રાવણ મહાત્મ્ય વિભાગમાં સનત કુમાર અને શિવજી વચ્ચેના સંવાદમાં સર્વમંગલા જીવંતિકા માની વાત આવે છે. આજે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે માના આશીષ પોતાના બાળકોને મળે એ માટે દ્વારકા મંદિરના સર્વ પૂજારીઓએ માના દરબારમાં, માના મંદિરમાં આજે 56 ભોગનું આયોજન કરેલું છે. 3 દિવસથી બધા પૂજારીઓએ સ્વયં પોતે એ 56 વસ્તુઓ આજે બનાવી ખૂબ જ પવિત્રતા અને ભાવનાથી માને આજે 56 વસ્તુઓનો ભોગ લગાવ્યો છે. તો આજના શુભ દિવસે હું પણ સર્વમંગલા જીવંતિકા માના ચરણે પ્રાર્થના કરું છું કે હે માં બધા સંતાનોનું બધી પ્રકારે મંગલ થાય એ જ પ્રાર્થના. જય જીવંતિકા માં. અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એક વખત. સાડા 700 વર્ષ જૂના રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના બીજા સોમવારે ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. રાજકોટમાં આ વખતે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરવા માટે અનેક ગિફ્ટ એન્ડ આર્ટિકલ્સની વસ્તુઓ જોવા મળતી હતી. ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર આવેલી ગંગા ક્ષેત્રી સ્કૂલમાં રાખડી સ્પર્ધાનું આયોજન. ગોંડલમાં આશાપુરા ચોકડી પાસે 110 બોટલ દારૂ ભરેલ ઇનોવા કાર ઝડપાઈ. આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.